જય હિન્દ મિત્રો। આર્મી, ફોરેસ્ટ અને તેના જેવી અનેક પરીક્ષામાં મેડિકલ ટેસ્ટ આવે છે અને આમાં ઘણા મિત્રો કલર બ્લાઇન્ડનેસ તેમજ કલર વિઝનમાં રહી જતા હોય છે। તો ચાલો આજે આપણે બેઝિક માહિતી અને કલર બ્લાઇન્ડનેસ ચેકઅપમાં કેવી રીતના પરીક્ષા હોય છે તે આજે આપણે જોઈશું। પરીક્ષામાં જે રીતના હોય છે તે જ અહીં અલગ અલગ પ્લેટ દ્વારા વિડીયોમાં તમને બતાવવામાં આવશે અને એક સરળ લેવલથી લઈ અને હાર્ડ લેવલ સુધી બતાવવામાં આવ્યું છે। તેથી ખાસ આખો વિડીયો જોજો જેથી તમારે કલર વિઝન છે કે નહીં તે ચેક થઈ જાય અને સાથે જ ટેસ્ટ દરમિયાન તમને જણાવવામાં પણ આવશે કે જે જવાબ આપ્યો તે સાચો છે કે ખોટો, અથવા તમને અમુક અક્ષર નથી દેખાતા તો કયા કલરમાં તમને પ્રોબ્લેમ છે તે પણ અહીંથી બતાવવામાં આવશે। તો ચાલો થઈ જાવ રેડી અને વિડીયોની ક્લિયરિટી પણ થોડી વધારી દેજો જેથી અમુક અક્ષર જોવામાં તમને ભૂલ ન થાય। જેમ બને તેમ વિડીયોની ક્લિયરિટી પણ સારી રાખવાનો પ્રયત્ન અહીંથી કર્યો છે, છતાં પણ તમે ક્લિયરિટી થોડી વધારી દેજો। તો આપણે શરૂઆત કરીએ તેના પહેલા સામાન્ય માહિતી મેળવી લઈએ કે આપણને અલગ અલગ સ્લાઇડમાં અલગ અલગ પ્લેટ બતાવવામાં આવશે, તેના ઉપરથી તમારે અક્ષર જે છે તે ઓળખવાનો છે અને જે આંકડો હોય તે જ તમારે ઓળખવાનો છે। ડોક્ટર જે છે તે તમને અલગ અલગ પ્લેટો બતાવશે તે મુજબ તમારે અંક બોલવાનો છે। ત્યારબાદ જોઈએ તો ઘણી વખત અંક નથી હોતા તો તેની જગ્યાએ શું હોય છે, કોઈ નકશો અથવા તો લીટી દોરેલી હોય તો કહેવાનું છે કે નકશો છે અથવા તો નકશો છે તે ડોક્ટર કહે તે આંગળીથી દોરી બતાવવાનો છે, એટલે આપણે આંગળીથી નકશા ઉપર ડ્રો કરવાનું છે, એટલે કે જે રીતના લાઈન અથવા નકશો હોય છે તેના ઉપર આપણે આંગળી દોરી અને બતાવવાનું છે કે આ રીતના લાઈન છે। ત્યારબાદ આપણે જોઈએ કે સરળથી પછી આપણે હાર્ડ લેવલ લઈશું તે રીતના આપણે વિડીયોની શરૂઆત કરશું, એટલે પ્રેક્ટિસ કરો અને ટેસ્ટ પાસ કરો અને ના સમજાય તો આપણે નીચે કોમેન્ટ પણ કરજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પહેલા એકદમ સરળ પ્લેટ લઈએ તો સૌથી પહેલી પ્લેટ છે તો આની અંદર તો બધાને દેખાતું જ હશે, ચોખ્ખો જ અંક દેખાય છે। તો પહેલી જ પ્લેટની અંદર દેખાય છે આપણને નંબર છે 12। ત્યારબાદ બીજી પ્લેટ લઈએ આપણે તો બીજી પ્લેટની અંદર જે છે તો શું દેખાય છે તમને, તો યસ રાઈટ, આમાં પણ એકદમ સરળ છે, છતાં આપણે જોઈએ કે નોર્મલ જે લોકો હોય છે જેને કોઈ તકલીફ નથી તે લોકોને 8 નંબર દેખાતા હોય છે, છતાં અમુકને જેને રેડ અથવા ગ્રીન ડેફિશિયન્સી હોય છે, એટલે કે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ હોય છે, આંખમાં પ્રોબ્લેમ હોય છે, તેને ફક્ત 3 નંબર દેખાતો હોય છે। આપણે જોઈએ 8 નંબરની અંદર જોઈએ તો એક સાઈડ વધારે જે છે વધારે ઘાટો ગુલાબી જેવો કલર દેખાય છે, જ્યારે બીજી બાજુ જોઈએ તો આછો ગુલાબી જેવો દેખાય છે, એટલે જેને લાલ અથવા લીલા કલરની ઉણપ છે તેને ફક્ત 3 નંબર જે છે તે ફક્ત દેખાશે, જ્યારે નોર્મલ પીપલ હશે નોર્મલ તેને 8 નંબર દેખાશે। ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 3 તો આની અંદર પણ આપણને એકદમ જે નોર્મલ વ્યૂ છે તો આવા લોકોને 6 નંબર દેખાય છે, જ્યારે લાલ અથવા લીલી કલરની ઉણપ જેને હશે તેને 5 નંબર દેખાશે। સાથે પોતે પણ જે છે તે બોલતા જજો, વધારે થોડીક સ્પીડ લાગે તો વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ લેજો, સાથે આપણે ટેસ્ટ થઈ જાય તે માટે જ આપણે આ વિડીયો લાવેલા છે। ત્યારબાદનું આપણે પ્લેટ જોઈએ પ્લેટ નંબર 4 તો પ્લેટ નંબર 4માં આપણે જોઈએ તો નોર્મલ વ્યૂ જોઈએ તો સામાન્ય જેને કોઈ તકલીફ નથી તેને ચોખ્ખા જ અંક અહીં દેખાય છે કે કેટલા છે 29, જ્યારે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ હશે, આંખમાં તકલીફ હશે તેને 70 નંબર અહીં દેખાશે, જ્યારે નોર્મલ જે વ્યૂ છે તેને આમ વિચાર આવશે કે 70 નંબર કઈ રીતના થાય, પરંતુ જેને લાલ અથવા લીલા કલરની જેને ઉણપ છે, જેમાં આંખમાં જેને તકલીફ છે તેને 70 નંબર અહીં દેખાશે। તેથી ખાસ બધા જ નંબર આપણે જોઈશું। આ ફક્ત હજી એકદમ સરળ લેવલ છે, હજી હાર્ડ લેવલ આવશે ત્યારે નોર્મલ વાળાને પણ ઘણી વખત તકલીફ પડશે, એટલે ખાસ વિડીયો પણ એન્ડ સુધી જોજો। ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 5 તો પ્લેટ નંબર 5 ની અંદર પણ એકદમ સરળ જ છે હજી, તો અહીં જે નોર્મલ પીપલ જે છે તેને 57 નંબર અહીં દેખાશે, જ્યારે લાલ અથવા લીલા કલરની ઉણપ જેને આંખમાં છે તેને 35 નંબર અહીં દેખાશે। ત્યારબાદ આપણે જોઈએ પ્લેટ નંબર 6 તો પ્લેટ નંબર 6 ની અંદર થોડોક બદલાવ અહીં આવેલો છે, તો અહીં પણ જે નોર્મલ જે કોઈને કાંઈ આંખમાં તકલીફ નથી તેને ચોખ્ખું જ દેખાય છે કે અહીં 5 નંબર લખેલો છે, પરંતુ લાલ અથવા લીલા કલરની જેને ઉણપ છે તેને અહીં 2 નંબર દેખાશે, કેટલા 2 નંબર દેખાશે। તો ખાસ જેને પ્રોબ્લેમ છે એ પણ જોતા જજો અને આંખમાં કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારથી જ થોડી ચેક કરાવી લેજો। ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 7 તો પ્લેટ નંબર 7માં આપણે જોઈએ તો નોર્મલ જે વ્યૂ ધરાવે છે, નોર્મલ પીપલ જે છે જેને આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી તેને અહીં ચોક્કસ 3 નંબર દેખાય છે,
પરંતુ લાલ અથવા લીલા કલરમાં ની જેને ઉણપ છે તેને અહીં 5 નંબર દેખાશે. કેટલા? 5 નંબર અહીં દેખાશે. સાઈડમાં આપણે બધું લખેલું છે, જેનાથી જે છે તે આપણે ક્લિયર કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 8, તો અહીં નોર્મલ જે છે તેને અહીં ચોખ્ખું જ દેખાય છે કે અહીં નંબર લખેલા છે. કેટલા? 15 નંબર અહીં લખેલા છે. જ્યારે જેને લાલ અથવા લીલા કલરની ઉણપ હશે તેને 17 નંબર અહીં દેખાશે. કેટલા? 17 નંબર અહીં દેખાશે. પરંતુ નોર્મલ જે વ્યૂ ધરાવે છે તેને 15 નંબર દેખાશે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 9, તો પ્લેટ નંબર 9 જે છે તેની અંદર પણ આપણને ચોખ્ખું દેખાય છે જે નોર્મલ દ્રષ્ટિ ધરાવે છે તેને, કે અહીં 74 નંબર લખેલા છે. પરંતુ લાલ અથવા લીલા કલરની જેને ઉણપ ધરાવે છે જે લોકો, તેને અહીં 21 નંબર જે છે તે દેખાશે. તો ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 10, તો પ્લેટ નંબર 10 ની અંદર આપણે જોઈએ તો આ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે કે કેટલા નંબર લખેલા છે. જોઈએ કેટલા લોકોનો સાચું પડે છે. જોકે એકદમ ઇઝી છે, છતાં નીચે કોમેન્ટની અંદર જણાવજો પ્લેટ નંબર 10 એમ લખી અને કોમેન્ટમાં લખજો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 11, તો પ્લેટ નંબર 11 ની અંદર જે છે તે પણ આપણને નોર્મલી દેખાય છે કે એકદમ સરળ રીતના દેખાય છે કે કેટલા લખેલા છે? 6 નંબર લખેલા છે. જ્યારે લાલ અથવા લીલા કલરની ડિફિયન્સી છે, એટલે કે ઉણપ જે છે તેને કંઈ દેખાશે નહીં. 6 નંબર લખેલા છે તે પણ નહીં દેખાય અને બીજો આંકડો કોઈ છે એ પણ નહીં દેખાય. મતલબ તેને આની અંદર કંઈ નહીં દેખાય, ફક્ત આ ગોળ રાઉન્ડ છે તે જ ફક્ત દેખાશે. અને આખી જે ગોળ રાઉન્ડ જે પ્લેટ જે છે તે આખી ગ્રીન કલર, જે મહેંદી કલરના જે ટપકા છે તે ફક્ત દેખાશે, તેને કોઈ અંક દેખાશે નહીં. તો આ થઈ 11 નંબરની પ્લેટ. ત્યારબાદ જોઈએ 12 નંબરની પ્લેટ, તો 12 નંબરની પ્લેટની અંદર આપણે જોઈશું કે શું આપણને દેખાય છે. આવી જ રીતના આપણે 30 થી 35 પ્લેટો લીધેલી છે કે જેનાથી આપણે તમામ પ્રકારનું આંખની ચેકઅપ જે છે તે આપણે કરી શકીએ. તેથી હજી થોડુંક હાર્ડ લેવલ આગળ આવશે, તો તે પણ અંત સુધી વિડીયો આપણે જોઈશું, જેનાથી આપણે ચેક કરી શકીએ. તો 12 નંબરની પ્લેટમાં આપણે જોઈએ તો અહીં આપણને જે છે તે દેખાય છે કેટલા? 97 નંબર. પરંતુ આગળ જ આપણે વાત કરી તે મુજબ જ કે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ જે છે તેને અહીં કંઈ નહીં દેખાય. ફરીથી અહીં તેને કંઈ નહીં દેખાય, પરંતુ નોર્મલી કેટલા લખેલા છે? કે 97 લખેલા છે. ત્યારબાદ જોઈએ કે 13 નંબરની પ્લેટ, તો 13 નંબરની પ્લેટની અંદર પણ આપણને જોવા મળે છે કેટલા નંબર? કે 45 નંબર જે છે તે લખેલા છે. તે સામાન્ય દ્રષ્ટિવાળાને દેખાશે, પરંતુ લાલ અથવા લીલા કલરની જેને ઉણપ જે છે તેને કંઈ નહીં દેખાય. એમાં મતલબ આની અંદર તેને કંઈ દેખાશે જ નહીં, ફક્ત પ્લેટ જે છે તે જ દેખાશે. ત્યારબાદ જોઈએ કે 14 નંબરની પ્લેટ, તો 14 નંબરની પ્લેટની અંદર પણ એકદમ ઇઝી ગણી શકાય. તો આપણને ચોખ્ખું જ દેખાય છે કે 5 નંબર લખેલા છે. પરંતુ લાલ અથવા લીલા કલરના અક્ષરની જેને ઉણપ છે તેને કંઈ નહીં દેખાય. ફરીથી એક વખત જે છે તે તેને કંઈ નહીં દેખાય એની અંદર. જ્યારે નોર્મલ વ્યૂ જે છે ધરાવે છે તેને 5 નંબર અહીં દેખાશે. ત્યારબાદ જોઈએ કે 15 નંબરની પ્લેટ, 15 નંબરની પ્લેટની અંદર પણ આપણે જોઈએ તો કેટલા નંબર અહીં દેખાય છે? કે એકદમ સામું જ દેખાય છે, 7 નંબર છે. જ્યારે લાલ લીલા કલરની ઉણપ ધરાવે છે તેને અહીં કંઈ નહીં દેખાય. તો આ વાત પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 16, તો પ્લેટ નંબર 16 ની અંદર જે આપણે જોઈએ તો સેમ જ છે કે પ્લેટ નંબર પણ 16 છે અને પ્લેટની અંદર પણ 16 જ લખેલા છે. તો આ નોર્મલ વ્યૂ થયું. જ્યારે લાલ અથવા લીલા કલરની ઉણપ જે છે તેને સેમ પોઝિશન કે એને કંઈ નહીં દેખાય. તો આ વાત જે છે તે ખાસ ધ્યાન રાખજો, અને જેને ઉણપ અત્યારે ધરાવે છે તે અત્યાર દીના જ ચેકઅપ કરાવી લેજો. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 17, તો પ્લેટ નંબર 17 ની અંદર પણ આપણને ચોખ્ખું જ દેખાય છે. જેને થોડો ઘણો પ્રોબ્લેમ હશે તેને થોડું ઘણું પરંતુ દેખાશે. કેટલા નંબર લખેલા છે? કે 73 નંબર લખેલા છે. પરંતુ જેને લાલ અથવા લીલા કલરનું ઉણપ ધરાવે છે તેને કંઈ આની અંદર દેખાશે નહીં. એટલે કે ફક્ત તેને લાલ અથવા ઓરેન્જ અથવા પીળો કલર જે છે તે જ આખામાં દેખાશે. તો આ થઈ પ્લેટ નંબર 17. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 18, તો પ્લેટ નંબર 18 ની અંદર જોઈએ તો શું અહીં દેખાય છે? આમાં પણ આપણે એવું રાખીએ કે આની અંદર કોમેન્ટમાં જણાવીશું, પણ રહેવા દો, થોડુંક અઘરું પડી જશે. કારણ કે જોઈએ પ્લેટ નંબરની 18 જે છે તેની અંદર સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે તેને શું દેખાય છે? કોઈ અંક દેખાય છે, કોઈ વસ્તુ નકશો દેખાય છે, કંઈ દેખાય છે? તો પ્લેટ નંબર 18 ની અંદર જે નોર્મલ વ્યૂ છે તેને કંઈ દેખાશે નહીં, કારણ કે કોઈ અક્ષર અહીં લખેલો નથી.
તો ડોક્ટર જે છે તે આપણને કહેશે, નકશો હશે તો નકશાનું કહેશે, અક્ષર હશે તો અક્ષરનું કહેશે. તો આમાં આપણને પૂછશે કે આની અંદર કયો અક્ષર લખેલો છે, તો આમાં આપણને નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને આ ચોખ્ખું ખબર પડી જશે કે આની અંદર કોઈ અક્ષર લખેલો નથી. પરંતુ જેને લાલ અથવા લીલા કલરની ઉણપ હશે તેને આમાં ચોખ્ખું દેખાશે કે આમાં તો 5 નંબર લખેલા છે, પરંતુ હકીકતમાં 5 ડો જે છે તે લખેલો જ નથી આની અંદર. નોર્મલ વ્યૂ ધરાવે છે તેને ખબર હશે કે આની અંદર કોઈ અક્ષર જે છે તે સ્પેસિફિક લખેલો નથી. તો આવી વસ્તુ પણ આની અંદર હોય છે, તેથી ખાસ આપણે ધ્યાન રાખીશું. ફરીથી એક વખત આવી પ્લેટ લઈએ જેનાથી જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને પણ એક વખત ખબર પડે. તો પ્લેટ નંબર આવી 19. તો પ્લેટ નંબર 19 ની અંદર આપણે જોઈએ તો આની અંદર કોઈ અક્ષર દેખાય છે. તો આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને કોઈ અક્ષર અહીં દેખાતો નથી, પરંતુ જેને લાલ અથવા લીલા કલરની ઉણપ ધરાવે છે તેને આની અંદર 2 નંબર દેખાશે. કેટલા? 2 નંબર દેખાશે. તો આ થઈ 19 નંબરની પ્લેટ. ત્યારબાદ થોડું હજી હાર્ડ લેવલમાં આપણે જઈએ તો અહીં પ્લેટ નંબર 20 આપણને દેખાય છે. તો પ્લેટ નંબર 20 આપણે જોઈએ તો જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને અહીં કોઈ અંક દેખાય છે. તો આપણે આગળ પ્લેટ નંબર 10 હતી તેની અંદર આપણે કોમેન્ટ કરવાનું કીધું હતું. તો આ પ્લેટ નંબર 20 ની અંદર પણ આપણે એવું રાખીએ કે જે પ્લેટ નંબર 20 છે તેવું એમ લખી કે પ્લેટ નંબર 20, પછી નીચે કોમેન્ટમાં લખજો કે તેની અંદર મને આ અંક દેખાય છે, અથવા તો કંઈ ન દેખાતું હોય તો એવું લખજો કે નોથિંગ શો, એટલે કે કાંઈ દેખાતું નથી. તો આ રીતના 20 નંબરની પ્લેટ જે છે તેની આપણે કોમેન્ટ લખશું. પ્લેટ નંબર 10 અને પ્લેટ નંબર 20માં પણ આપણે કોમેન્ટ લખશું. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 21. તો પ્લેટ નંબર 21માં કોઈ અક્ષર દેખાય છે? તો જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને કંઈ દેખાતું નથી, તેને કંઈ દેખાશે નહીં. કોઈ આંકડો લખેલો છે કે નહીં, એટલે લખેલો જ નથી. પરંતુ જેને લાલ અથવા લીલા અક્ષરની જેને ઉણપ હશે તેને 73 નંબર આમાં દેખાશે. કેટલા? 73, એટલે કે 73 નંબર તેને આની અંદર દેખાશે. તો આ પણ આપણે જોઈશું. નોર્મલ વ્યૂ વાળાને કંઈ દેખાતું નથી. સાથે જ જો વિડીયો તમને ઉપયોગી થતો હોય, તમને કામ આવશે આગળ જતા એવું લાગતું હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તમારા માટે ગમે ત્યાંથી જે છે તે PDF ગોતી અને અહીં તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 22. તો પ્લેટ નંબર 22 ની અંદર આપણે જોઈએ તો નોર્મલ જે વ્યૂ ધરાવે છે તેને આમાં શું દેખાય છે? તો આપણને ચોખ્ખું જ દેખાય છે કે આની અંદર 26 નંબર લખેલા છે. પરંતુ અહીં 2 વસ્તુ અલગ અલગ આવે છે કે જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને ખબર છે કે 2 નંબરનો કલર પણ અલગ છે, જ્યારે 6 નંબર જે છે લખેલા છે તેનો કલર પણ અલગ છે. તો આમાં જે છે તે અલગ અલગ આંખની જે બીમારીઓ આવે છે તેના કંઈક નામ હોય છે. થોડું ઇંગ્લિશમાં છે, હવે કઈ બીમારી કહેવાતી હોય આપણને ખબર નથી, પરંતુ અહીં આપણે ચોખ્ખું લખેલું છે કે જેને પ્રોટોનેફિયા અથવા પ્રોટોનોમલી નામનું જે રોગ હશે, ઉણપ હશે, તેને ફક્ત 6 નંબર દેખાશે. કેટલા? ફક્ત 6 નંબર જ અમુકને દેખાશે. જ્યારે ડ્યુટેરેનોપિયા અથવા ડ્યુટેરેનોમલી આ રીતનો જેને રોગ હશે તેને ફક્ત 2 નંબર દેખાશે. જ્યારે નોર્મલ પીપલ જે છે તેને 26 નંબર દેખાશે. જ્યારે આવી ઉણપ જે ધરાવતા હશે તે અમુકને ફક્ત 2 નંબર દેખાશે, જ્યારે અમુકને ફક્ત 6 નંબર જ દેખાશે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 23. તો પ્લેટ નંબર 23માં પણ એ મુજબ જ છે કે જે નોર્મલ વ્યૂ ધરાવે છે, જેને આંખની કોઈ તકલીફ જ નથી, પ્રોબ્લેમ જ નથી, તેને ચોખ્ખું દેખાય છે કે અહીં 42 નંબર લખેલા છે. પરંતુ આગળ વાત કરી તે મુજબ કે જેને પ્રોટોનેફિયા અથવા પ્રોટોનોમલી નામનો જે ઉણપ ધરાવે છે, જે દ્રષ્ટિની ખામી ધરાવે છે, તેને ફક્ત ને ફક્ત 2 નંબર જ દેખાય છે. પરંતુ જ્યારે અમુકને જે છે ફક્ત 4 નંબર દેખાશે. તો આપણને ખબર છે કે 4 નંબર પણ અલગ કલરથી છે, 2 નંબર પણ અલગ કલરથી છે. તો આવી જે ખામી ધરાવતા હોય તે પણ ખાસ ધ્યાન રાખે કે અત્યાદિનાશ ચેકઅપ તે કરાવી લે. એટલે નોર્મલી પીપલ જે છે તેને આપણને અહીં 42 નંબર દેખાય છે. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 24. તો પ્લેટ નંબર 24 ની અંદર આપણે જોઈએ તો જે નોર્મલ દ્રષ્ટિ ધરાવે છે તેને તો જોઈને જ તરત ખબર પડી જાય છે કે 35 નંબર લખેલા છે. પરંતુ આગળ આપણે વાત કરી તે મુજબ અમુકને ફક્ત 5 નંબર દેખાશે અને અમુકને ફક્ત 3 નંબર દેખાશે. હવે કયો રોગ છે તે આપણે સાઈડમાં લખેલું છે, તે પોતે જ જે છે તે પોતે જ વાંચી લે. પરંતુ શોર્ટમાં હવે આપણે કહીશું કે અમુકને ફક્ત 5 નંબર દેખાશે, અમુકને ફક્ત 3 નંબર દેખાશે. ત્યારબાદ આપણે જોઈએ પ્લેટ નંબર 25. તો પ્લેટ નંબર 25 ની અંદર પણ આપણે નોર્મલી જોઈએ તો 96 નંબર લખેલા છે, 96 નંબરનો આંકડો લખેલો છે તેવો આપણને દેખાય છે. જ્યારે અમુકને ફક્ત 9 નંબર દેખાશે, જ્યારે અમુકને ફક્ત 6 નંબર દેખાશે. તે આપણે નીચે સાઈડમાં લખેલું છે. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 26. તો પ્લેટ નંબર 26 જે છે
તેની અંદર આપણે જોઈશું કે તેની અંદર આપણને કોઈ આંકડો દેખાય છે, શું દેખાય છે. તો પ્લેટ નંબર 26 જે છે તેની અંદર આપણે જોઈએ કે જે નોર્મલ વ્યૂ દ્રષ્ટિ ધરાવે છે, જેને આંખની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, તેને પર્પલ અને રેડ કલરના જે છે તે ડોટ ડોટ આપણને દેખાશે. ઉપરની લાઈન આપણે જોઈએ તો બે લાઈનો છે, એક તો ઉપર લાઈન છે, એક નીચે લાઈન છે. ઉપરની લાઈન જે છે તે ઓરેન્જ કલર જેવી આપણને દેખાય છે. પછી નીચેની જે લાઈન જે છે તેની અંદર આપણને પર્પલ કલરના જે છે તે આપણને ડોટ દેખાય છે. પરંતુ જે અમુક દ્રષ્ટિની ખામી જે ધરાવે છે તેને ફક્ત ઉપરની જ લાઈન દેખાશે અને અમુક જે ખામી ધરાવે છે તેને ફક્ત નીચેની જ લાઈન દેખાશે, એક એક લાઈન નહીં દેખાય. તો આવી રીતનું છે. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 27. તો પ્લેટ નંબર 27 ની અંદર પણ સેમ જ છે. ઓલી આગળની પ્લેટ હતી તેની કરતાં ઊંધું કરેલું છે. એટલે કે નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને બંને દેખાશે. ઉપર જે છે તે પર્પલ કલર વાળું દેખાશે અને નીચે ઓરેન્જ અને લાલ કલરના સ્પોટ એટલે કે ડોટ દેખાશે. જ્યારે અમુક જે ખામીઓ ધરાવે છે તેને ફક્ત ઉપરની દેખાશે અને અમુક ખામીઓ ધરાવે છે તેને ફક્ત નીચેની લાઈન દેખાશે. એટલે ફક્ત એક જ લાઈન દેખાશે, બે લાઈન તેને દેખાશે નહીં. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 28. તો પ્લેટ નંબર 28 ની અંદર આપણે હવે જોવાનું છે કે જે નોર્મલ વ્યક્તિઓ જે છે તેની આની અંદર શું દેખાય છે. જેને કોઈ આંખની અંદર ખામી જ નથી તેની આની અંદર શું દેખાય છે? કોઈ લાઈન દેખાય છે, કોઈ અક્ષર દેખાય છે, કોઈ ABCD નો અક્ષર છે, શું છે, કંઈ દેખાય છે? તો જે નોર્મલ વ્યક્તિઓ જે છે તેને આની અંદર કાંઈ ખબર નહીં પડે શું લખેલું છે, શું લાઈન દોરેલી છે. તો આપણે જોઈએ તો કોઈ નંબર નથી લખેલો, આપણને કોઈ અંક પણ નથી દેખાતો, કોઈ ABCD નો અક્ષર પણ નથી દેખાતો અને કોઈ એક સીધી લાઈન પણ આપણને નથી દેખાતી કે આ ખૂણામાંથી આ ખૂણામાં જઈ રહી છે અથવા સળંગ ક્યાંય જઈ રહી છે, એવી લાઈન પણ નથી દેખાતી. જ્યારે લાલ અથવા લીલા કલરની જેને આંખની અંદર ઉણપ ધરાવે છે તે લોકોને એક સીધી લાઈન આની અંદર દેખાશે. હવે સીધી લાઈન જેને દેખાતી હશે એની જ આની અંદર ખબર પડશે કે ક્યાં સીધી લાઈન કરેલી છે. તો આવી રીતના લાલ અથવા લીલા અક્ષર કલરની જેને ઉણપ જે છે, કલર બ્લાઇન્ડનેસ, તેને આ રીતના લાઈન દેખાશે. જ્યારે નોર્મલ વ્યક્તિઓ જે છે તેને આની અંદર કાંઈ હેળ નહીં હુજે, આપણી ભાષામાં કહીએ તો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 29. તો પ્લેટ નંબર 29 ની અંદર જોઈએ તો આની અંદર આપણને કોઈ અંક દેખાય છે. તો જોઈએ તો નોર્મલ વ્યૂ ધરાવે છે તેને આની અંદર કોઈ અક્ષર, કોઈ લાઈન, કોઈ વસ્તુ દેખાતું નથી. પરંતુ આગળ વાત કરી તે મુજબ લાલ અથવા લીલા અક્ષરની જેને ઉણપ છે તેને એક સીધી લાઈન આની અંદર દેખાશે. કઈ રીતના લાઈન છે તે તેને જ ખબર પડશે, તે આપણે ન જાણી શકીએ. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 30. તો પ્લેટ નંબર 30 જે છે તે આગળ બધા કરતાં થોડી અલગ છે. તો પ્લેટ નંબર 30 જે છે તેની અંદર શું દેખાય છે? કોઈ અક્ષર દેખાય છે, કોઈ ABCD દેખાય છે, કોઈ નકશો દેખાય છે, કોઈ લાઈન દેખાય છે, શું દેખાય છે તે આપણે કોમેન્ટમાં જણાવીશું. સાથે આપણે વાત કરીએ તે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ છે તેને કાંઈ નહીં દેખાય, એટલે એ લોકો કોમેન્ટ આની અંદર નથી કરવાના પ્લેટ નંબર 30માં. પરંતુ જેને દેખાય છે તે મિત્રો જે છે તે ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે તે મુજબ પ્લેટ પણ ગોઠવેલી છે. તો પ્લેટ નંબર 10, પ્લેટ નંબર 20 અને પ્લેટ નંબર 30 ત્રણેય વસ્તુ જે છે તે અલગ અલગ છે. તો પ્લેટ નંબર 10, 20, 30 ત્રણેય પ્લેટના નામ લખી અને સાઈડમાં લખજો કે આની અંદર આપણને શું દેખાય છે. તો ત્રણેય વસ્તુ જે છે તે આપણે સાથે કોમેન્ટ કરવાની છે. તો આની અંદર નોર્મલ વ્યક્તિઓ જે છે તેને શું દેખાય છે તે આપણે કોમેન્ટ જણાવીશું. બીજા જે છે ને જેને પ્રોબ્લેમ છે તેને તો કાંઈ દેખાવાનું જ નથી, એટલે કોમેન્ટ નથી કરવાના. ત્યારબાદ આપણે જોઈએ કે 31 નંબરની પ્લેટ. તો 31 નંબરની પ્લેટની અંદર આપણે જોઈએ તો જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને શું દેખાય છે કે ચોખ્ખું જ દેખાય છે કે એક લાઈન આપણે દોરેલી છે, કેવી કે બ્લુ અને ગ્રીન કલરની. એટલે કે નોર્મલી આપણે ઘાટો ગ્રીન અથવા આછો ગ્રીન જે છે તે આપણે કહી શકીએ. તો આ રીતની એક લાઈન આપણને દેખાય છે. અને સાથે જેને ઉણપ લાલ અથવા લીલા કલરની જે છે તેને શું દેખાય છે કે કંઈ નહીં દેખાય આની અંદર. ફક્ત જે પીળા અને આખા જેમાં જે ગોળ કલરનું સ્પોટ જે છે આખું રાઉન્ડ, ફક્ત તે જ તેને દેખાશે. તો આ થઈ 31 નંબર પ્લેટ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્લેટ નંબર 32. તો પ્લેટ નંબર 32 ની અંદર આપણે જોઈએ તો શું દેખાય છે આપણને. તો જોઈએ તો નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને આપણે ઓરેન્જ એટલે કે કેસરી કલર જેવી આપણને લાઈન અહીં દેખાશે. જ્યારે આપણે વાત કરીએ કે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ જે છે તેને અહીં કંઈ નહીં દેખાય, એટલે કે કોઈ લાઈન જે છે દોરેલી તેને અહીં નહીં દેખાય. તો આ થઈ પ્લેટ નંબર 32. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્લેટ નંબર 33ની. તો પ્લેટ નંબર 33માં પણ આપણે જોઈએ કે જે નોર્મલ વ્યૂ ધરાવે છે તેને ઓરેન્જ કલરની જે કેસરી કલરની જે છે તે લાઈન અહીં દેખાશે. જ્યારે લાલ અથવા લીલા કલરની જેને ડિફિયન્સી હશે તેને અહીં શું દેખાશે
કે તેને અહીં કંઈ એકેય લાઈન દોરેલી છે તેવું તેને દેખાશે નહીં. તો આ થઈ પ્લેટ નંબર 33. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 34. તો પ્લેટ નંબર 34 ની અંદર આપણે જોઈએ તો ઇઝી છે, એકદમ સરળ રીતના આપણે જોઈ શકીએ. તો નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને આપણને ખબર છે કે એક લાઈન દોરેલી છે બ્લુ, અથવા તો આપણે ગણી શકાય કે લીલો, આછો લીલો અને ઘાટા લીલા કલરની જે લાઈન જે છે તે દોરેલી છે. જ્યારે લાલ અથવા લીલા કલરની જેને ઉણપ જે છે, આંખમાં તકલીફ છે, તેને શું દેખાય છે કે તેને ફક્ત લાલ અને ગ્રીન કલરની જે છે તે ફક્ત તેને લાલ અથવા ગ્રીન કલર દેખાશે, અને વાયોલેટ કલરની આખી તેને લાઈન દેખાશે. એટલે કે આપણને કેવી રીતના દેખાય છે કે બ્લુ, ગ્રીન અને યલો ગ્રીન આવી રીતની આપણને લાઈન દેખાય છે. પરંતુ આ લાલ અથવા ગ્રીન કલરની જેને ઉણપ જે છે તેને શું દેખાય છે કે એને ફક્ત લાલ અને ગ્રીન અને વાયોલેટ કલરની તેને લાઈન દેખાશે. સાઈડમાં આપણે સાથે લખેલું છે તે પણ વાંચતા જશું. તો આ થઈ આપણે પ્લેટ નંબર 34. સાથે જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેટ નંબર 35. તો પ્લેટ નંબર 35 ની અંદર પણ સેમ જ છે કે આપણને એક સરળ રીતના આપણને દેખાય છે કે બ્લુ, ગ્રીન અને યલો ગ્રીન આ રીતના એક આખી લાઈન છે. પરંતુ જેને લાલ અથવા લીલા કલરના જેને ઉણપ જે છે, આંખની અંદર પ્રોબ્લેમ છે, તેને શું દેખાશે? તેને દેખાશે ઓનલી બ્લુ, ગ્રીન એન્ડ વાયોલેટ લાઈન. તો આ રીતની આખી લાઈન જે છે તેને દેખાશે. પરંતુ નોર્મલ દ્રષ્ટિ ધરાવતા જે છે તેને આ રીતના આપણને દેખાશે. તે સાઈડમાં લખેલું છે તે પણ આપણે સાથે વાંચતા જજો. ત્યારબાદ આપણે જોઈએ પ્લેટ નંબર 36. તો તે જોઈએ તે પહેલા હજી પણ વિડીયો તમે લાઈક ન કર્યો હોય તો વિડીયોને પણ એક લાઈક કરી દેજો. સાથે કોમેન્ટમાં પણ જણાવી દેજો કે વિડીયો તમને કેવો ઉપયોગી થયો છે, અને જે પ્લેટ કોમેન્ટમાં કરવાનું કહ્યું છે તે પણ કરી દેજો. તો જોઈએ પ્લેટ નંબર 36 ની અંદર આપણને દેખાય છે કે આમાં પણ એકદમ નોર્મલી છે, એકદમ સિમ્પલ છે કે એક લાઈન આપણને દેખાય છે કે વાયોલેટ એન્ડ ઓરેન્જ લાઈન આપણને છે તે દેખાય છે. પરંતુ લાલ અથવા લીલા કલરની જેને ઉણપ હશે તેને શું દેખાશે કે બ્લુ, ગ્રીન એન્ડ વાયોલેટ લાઈન. તો આવા કલરની જે છે તેને એક લાઈન દેખાશે, એટલે કે અલગ જ તેને કંઈક કલર સામા આવશે. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 37. હવે આપણી પાસે એક અથવા બે જ પ્લેટ રહેલી છે, તો વિડીયો અંત સુધી જોજો. જોઈએ પ્લેટ નંબર 37 ની અંદર પણ એકદમ સિમ્પલ જ છે કે નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને શું દેખાય છે કે વાયોલેટ એન્ડ ઓરેન્જ લાઈન. તો આવી રીતની આપણને લાઈન દેખાય છે. જ્યારે રેડ એન્ડ ગ્રીન ડિફિયન્સી એટલે કે ઉણપ ધરાવે છે તેને શું દેખાય છે કે બ્લુ, ગ્રીન એન્ડ વાયોલેટ લાઈન. તો આવા નવા કલર એની આંખ સામે આવશે. કઈ રીતના કે બ્લુ, ગ્રીન એન્ડ વાયોલેટ લાઈન જેને ઉણપ જે છે તેને આ રીતના કલર દેખાય છે. ત્યારબાદ જોઈએ કે પ્લેટ નંબર 38 અને આપણી અંતિમ પ્લેટ હવે છે કે આની અંદર જોઈએ તો શું દેખાય છે. તો આમાં નોર્મલ વ્યૂ ધરાવે છે તેને એક પ્રકારની લાઈન દેખાશે, અને જેને ઉણપ છે તેને પણ એક સીધી લાઈન જે છે તે દેખાશે. એટલે કે જે નોર્મલ વ્યૂ જે ધરાવે છે તેને જે દેખાય છે તે જ ઉણપ ધરાવતા વ્યક્તિઓને પણ દેખાશે. તો આ થઈ આપણી અંતિમ પ્લેટ અને એકદમ સિમ્પલ પ્લેટ. તો આ થઈ આપણી મેડિકલ કલર બ્લાઇન્ડનેસ ટેસ્ટ, જેને આપણે કહીએ છીએ. આ ટેસ્ટ આપણે જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડ જેવી એક્ઝામ જે છે, એટલે કે આપણે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ જ આપણે લઈએ તો આની અંદર આપણે એકદમ સરળ જ હોય છે, કોઈ અઘરું હોતું નથી, કોઈ વસ્તુ હાર્ડ હોતું નથી, એકદમ સરળ જ હોય છે. એટલે આની અંદર કોઈ ડરવાની જરૂર નથી. આર્મી જેવી એક્ઝામ હોય છે તો તેની અંદર થોડુંક ટફ હોય છે, ઝીણી વસ્તુ પણ તેની અંદર ચેક કરવામાં આવે છે, અને બધી જ વસ્તુ જે છે તે પરફેક્ટ માંગે છે. પરંતુ ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણે જોઈએ તો આની અંદર જે પ્લેટ હતી તે જ સેમ આવી જ પ્લેટો આપણને બતાવવામાં આવશે. કદાચ આની આ પણ સેમ જે છે તે બતાવી દેવામાં આવે, એટલે કે રિપીટ પણ આની આ પ્લેટ થઈ શકે છે. એટલે આની અંદર આપણને ખબર છે કે 38 પ્લેટ જે છે તે આપણે ચેક કરેલી છે. આની અંદર આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી. તો આપણે હવે કોઈ ડરવાની જરૂર નથી, અને ઓલ ઓવર મેડિકલ જે છે તે એકદમ ફોરેસ્ટનું છે તે એકદમ નોર્મલ જ હોય છે. તેથી આપણે ડરવાની જરૂર નથી. અને સાથે જ નીચે કોમેન્ટની અંદર જણાવજો તમને મેડિકલની અંદર કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવજો. આપણે એક અલગથી સ્પેશિયલ મેડિકલની અંદર કઈ રીતના હોય છે, શું આવે છે, કઈ રીતના ચેકઅપ કરે છે, શેના પછી શું હોય છે, તો આનો એક સંપૂર્ણ એક વિડીયો આપણે શોર્ટ ટાઈમની અંદર આપણે લાવી દઈશું. તો નીચે કોમેન્ટની અંદર પણ તે વસ્તુને જણાવજો. આમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે પણ જણાવજો. અને સાથે આપણે 3 કોમેન્ટ કરવાની કીધી છે, પ્લેટ નંબર 10, 20 અને 30. તો તે પણ નીચે કોમેન્ટની અંદર જણાવજો. અને સાથે જ પોલીસની તૈયારી તમે કરતા હોય તો તે પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શોર્ટ ટાઈમની અંદર આપણે પોલીસનું પણ આપણે આપણી ચેનલની અંદર ચાલુ કરીએ છીએ વિડીયો. તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલ ફોરેસ્ટવાળાને સબસ્ક્રાઇબ કરી દો.
સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેનાથી કોઈ વિડીયો અમે મૂકીએ તો સૌપ્રથમ તમને મળી જાય. સાથે વિડીયો હજી લાઇક ન કર્યો હોય તો લાઇક પણ કરી દેજો. તો ચાલો જલ્દીથી એક ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.